નમસ્તે ખેડૂત મિત્રો, હું એમ.એન. ચૌહાણ કિસાન પરિવાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું મારા ખેતરના મુલાકાતે છું। જુઓ, ડાંગરનો પાક સારો એવો તૈયાર થઈ રહ્યો છે। ડાંગરની હાઈટ પણ સારી છે, કંટી પણ સારી છે અને ઉત્પાદન પણ સારું આવવાનું છે, લગભગ 80 થી 100 મણ વીઘે। તો આ ડાંગરના પાક વિશે આપણે ટૂંકમાં થોડી ચર્ચા કરીશું। ડાંગરનો પાક એ ચોમાસામાં થતો મુખ્યત્વે પાક છે અને ડાંગરના પાક માટે જમીનની વાત કરીએ તો મધ્યમ ગોરાળું, ચીકણી, કાળી અને જેમાં પિયત સારું રહે અને ભેજ સંગ્રહ રહે એવી જમીનમાં સારી થઈ શકે છે। ડાંગરના પાક માટે પહેલાં તો જમીન તૈયારની વાત કરવામાં આવે તો 1 વીઘે 2 થી 3 ટન છાણિયું ખાતર પાથરી દેવું જોઈએ। પછી 2 થી 3 વાર દાંતી એટલે કે ઊંડી ખેડ કરી દે। ત્યારબાદ જમીનમાં 20 થી 25 કિલો દાણાદાર ખાતર જેવું કે NPK, DAP, ફોસ જેવું ખાતર છૂટું નાખી અને જમીનમાં દબાવી દેવું જોઈએ। ત્યારબાદ તેમાં એક તો બળદ યા ટ્રેક્ટર દ્વારા વાવણી કરી શકાય ચાસબંધ। બીજી રીત જોઈએ તો પૂર્ણ રોપણી। ગુજરાતમાં મોટા ભાગે વધારે પૂર્ણ રોપણી વધારે થાય છે। પૂર્ણ રોપણીની વાત કરીએ તો ધરુવાડિયામાં ધરું પહેલાં તૈયાર કરવામાં આવે છે। આ ધરું એક વેટ જેટલું થાય એટલે પૂર્ણ રોપણી કરી શકાય અને આ પૂર્ણ રોપણી એ લગભગ 6ઠ્ઠા મહિનાના એન્ડમાં એટલે કે આડદરા અથવા પૂર્ણવસુ નક્ષત્રમાં જો પૂર્ણ રોપણી કરવામાં આવે તો ડાંગરનું ઉત્પાદન સારું એવું જળવાઈ રહે છે। પૂર્ણ રોપણી પહેલાં જમીનમાં ટ્રેક્ટર યા બળદ દ્વારા એને ગુંદી નાખવામાં આવે છે એટલે કે ગઈ નાખવામાં આવે છે, તેથી કરીને જમીન સમથળ રહે અને પાણી ટકાવ રહે અને પોચું પડવાથી મૂળનો વિકાસ પણ સારો રહે। ત્યારબાદ ચોક્કસ એટલે કે હાર્ડ રીતે અથવા અનિયમિત હાર્ડ રૂપે પણ તેમાં રોપણી કરી શકાય છે। રોપણી કર્યા પછી 2 થી 3 દિવસ પછી એમાં 25 કિલો યુરિયા, 25 કિલો સલ્ફેટ અને 3 કિલો ફટેરા, ફિરાડોન, કાર્ટેપ જેવી દવાઓ જંતુનાશક આપવી જોઈએ, જેથી કરીને મૂળિયાનો રોગ યા હરસીનો રોગ પણ આવવાની સંભાવના ના રહે। સાથે સાથે ખાતર સાથે પેન્ડીમિથાઇલ જેવી લિક્વિડ દવા, નિંદામણનાશક નાખી દેવી જોઈએ, જેથી કંઈ ખેતરમાં ઉગાવો પણ ના રહે એટલે કે ઉગાવો ઉગી ના શકે અને ઉગેલો હોય તો ફાટી પણ જાય। પછી 5 થી 7 દિવસ સુધી પાણી સતત રોપણી પછી ભરી રાખવું જોઈએ, જેથી કરીને ઉગાવો કદાચ સંભાવના હોય તો પણ ના નીકળે। બીજી વાત કરીએ તો તેમાં જરૂરિયાત પ્રમાણે જમીન સૂકી ભીની રહે એ રીતે પિયત આપવું જોઈએ। પિયત આપ્યા પછી 1 મહિના બાદ જો ડાંગરમાં જરૂરિયાત ખાતરની જણાય તો બીજો હપ્તો યુરિયા યા સલ્ફેટનો ગમે તે એક ખાતર અથવા બંનેનું મિશ્રણ જરૂરિયાત પ્રમાણે આપવું જોઈએ। પછી ડાંગરનો એક મહત્ત્વનો હિસ્સો એટલે મેગલનો હિસ્સો કહેવાય, જેમાં કંટી બનવાની પ્રોસેસ હોય છે। જુઓ આ મિત્રો, આ મેગલની વાત કહી શકાય। આ મેગલ આવે છે આ ડાંગરના ચીપાને। આ મેગલ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી આપવું 2-3 દિવસે, લગભગ 10-15 દિવસ સુધી સતત 2 થી 3 દિવસના ગાળે જમીન ભીજાય તે રીતે પાણી આપવું, જેથી કરીને કંટીનો
જે ગ્રોથ પણ સારો રહે અને ચીપાની અંદર સરળ રીતે નીકળી જાય. ત્યારબાદ કંટી એક્ઝામ્પલ તરીકે કે આ રીતને થોડી લરે અને ભાઈ બીજ એટલે કે દાણા ઠરવાની પ્રક્રિયા હોય તે દરમિયાન ફૂંદા ચૂસિયા અને મૂળમાં ઈયળો પડવાની સંભાવના હોય, જેથી કરીને સારો એવો પંપ દ્વારા સ્પ્રે આપવો જંતુનાશક દવાનો, જેથી કરીને આ જે દાણા તૂટી જવાની, ફૂંદા પડવાની, ચૂસિયા પડવાની પણ સંભાવના ના રહે. જો મિત્રો આ રીતે જો સરસ મજાની ડાંગર પાકે તો મારી ગણતરી મુજબ 80 થી 100 મણ સરળતાથી 1 વીઘે ઉત્પાદન આપણને મળી શકે છે. જો આ સરસ મજાની ડાંગર છે, મારે લગભગ 90 થી 100 મણ સરળતાથી મળી શકે આમાંથી ઉત્પાદન. જો મિત્રો આમ ડાંગરનો પાક એ 4 મહિનાનો શોર્ટ ટર્મનો પાક છે અને એમાં સારો એવો નફો પણ કમાઈ શકીએ છીએ. જો મિત્રો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય જવાન, જય કિસાન.